પરમ આદરણીય પૂજ્ય અને પ્રિય પણ જેને વાંચીને અમે બધા મોટા થયા હોય કે જેની એક સિગ્નેચર લેવા માટે પાછળ પાછળ દોડતા હોય એમની બાજુમાં બેસવા મળે એટલે મારું તો અવતાર કૃત્ય અડધું પૂરું થઈ ગયું. સરસ ભાઈએ પરિચય રઘુવીરભાઈનો આપ્યો, પણ છેલ્લે જે સાહેબે વાત કરી એ સૌથી મહત્વની છે કે સાહેબનું સાચું સન્માન એ છે કે તમારા ઘરની અંદર જેમ ભગવદ્ ગીતા હોય એમ તમારા ઘરની અંદર રઘુવીર ચૌધરીનું એક પુસ્તક હોય. કારણ કે અનેકોનેક રીતે અહીંથી કહેવાનું કે આ સમાજ અહીંયા છે, આ સમાજ અહીંયા છે, પણ આ સમાજે આવા રત્નો પણ આપ્યા છે એટલે આ સમાજે એ યાદ રાખવું જોઈએ કે એ કોના છે. એ તમારી જવાબદારીમાં બને છે. પછી એક વ્યક્તિએ આશીર્વાદ આપ્યા કે પૂજ્ય રઘુવીરભાઈ 100 વર્ષના થાય. સાહેબ, સભ્યતા છે ને ત્યાં સુધી રઘુવીર ચૌધરી છે. અમૃતાને ભૂસી શકે એવો શબ્દ હજી સુધી પેદા નથી થયો ગુજરાતી સાહિત્યમાં. બાકી હરતી ફરતી લાશો તો ઘણી હોય. તમારા ગયા પછી પણ અમારે ત્યાં ગઢવીઓમાં તમે પગે લાગો ને એટલે અમારી એક ડોશી પગે લાગે ને ત્યારે તમને એમ કે તમને માતાજી કરોડ વર ના કરે. એટલે સ્વાભાવિક રીતે આપણે બુદ્ધિવાળા લોકોને એવું થાય કરોડ વરના કોઈ થવાય? કોઈ થયું નથી આ પૃથ્વીમાં. કૃષ્ણ નથી, રામ નથી, તો આપણે હું કરોડ વરના થવાના? એટલે મેં મારી નાની માને પૂછ્યું કે આવા કરોડ વરના કંઈ નથી થવાતું. ત્યારે મારા નાનીમાં એવું કીધું તું કરોડ વરના ન થવાય પણ જીવાય એવું, કરાય એવું કે આપણા ગયા પછી આપણું નામ જીવે, આપણું કામ જીવે. એમ રઘુવીર ચૌધરી તો કરોડ વર્ષના થઈ ગયા છે, થવાના છે ને. હું ને તમે નહીં હોય, આપણને યાદ નાખનાર કોઈ નહીં હોય. તમે આમ જુઓ ને તો અશોક રાજાનું સામ્રાજ્ય તક્ષશિલાથી ઉપરથી લઈ મ્યાનમાર સુધીનું હતું. આટલું મોટું સામ્રાજ્ય જેને મહાન રાજાઓમાં ગણાતું હતું. એ રાજાના અત્યારે પાનના ગલ્લાઓ ખાસ તમને જોવા નથી મળતા, પણ ગાંધી સરદારના નામ હજી લેવાય છે. કારણ કે જીવીને કરીને ગયા, ભેગા થઈને ભૂસો ને તોય ભૂસી ન શકાય એવા નામ છે. એટલે એવા નામની બાજુમાં મને બેસવા મળ્યું અને આખા ઉપક્રમની હું સાક્ષી બની. એ બદલ ઉપરવાળાએ કરેલી અમારા ઉપર કરુણાને હું વંદન કરું છું. સાચા અર્થમાં એમને જ્યારે જ્યારે મળી છું ત્યારે એક વાલ સાથે અને એક સમજ સાથે. નહીં તો આમાં કેવું હોય કે તમે સાહિત્યકારોને રઘુવીરભાઈ મળીએ ને એટલે સલાહ સૂચન અમને તરત દેવા મળે. ઓલું બરાબર નહોતું, ઓલું સેજ આમ નહોતું કરવાની જરૂર. રઘુવીરભાઈ એક જ એવા છે કે જેણે એમ જ કીધું હોય કે જે કર્યું છે એ આ લેવલે બહુ જ સારું કર્યું છે. કારણ કે તમે બોલતા થાઓ ત્યારે સીધું કંઈ સંસ્કૃતના શ્લોક ન બોલવા માંડો. પહેલાં તો કક્કો તમે તોતડો જ બોલો ને. પણ તોતડો કક્કો બોલતી વખતે કોકે પીઠ થપથપાવી હોય, કોકે વાહ કર્યું હોય તો ચોખ્ખું બોલાય. પણ પહેલાં જ વખતે કોક ટોકી દીધું હોય ને તો જીભ સીવી લીધી હોય. એટલે રઘુવીરભાઈએ અનેક લોકોને બોલતા, લખતા, વાંચતા અને સમજતા કર્યા છે. મારા માટે રિપીટેડલી એવું કહેવામાં આવ્યું કે બેન જ્ઞાન આપશે, બેન સમજ આપશે. તમને લાગે છે આ જગતમાં કોઈને સમજની જરૂર હવે છે? કોઈને છે નહીં. હોય ને અત્યારે બધા ભગવાન આવીને પૂછે ને આપણને કે હું જોઈએ તો આપણે એમ કંઈક સમજદારી થોડીક દો ને, બાકી બધું અમે લડી લેવું. ના રે ના, ઓલું શેરમાં થોડુંક રોકાણ દો, જે જમીન લીધી છે એના ભાવ વધારી દો, 3 જ હીરા છે એ થોડાક વધારી દો, બેંકનું બેલેન્સ થોડુંક વધારી દો. આ બધું અત્યારે તો જોતું જ છે. કારણ કે તકલીફ સમાજની એ છે કે વાહ અને આહ કા સત્તાના નામે થાય છે અને કા પૈસાના નામે થાય છે. મોટી આખી સમાજની તકલીફ છે. અને એ મળી ગયા પછી પણ લોકોને પાછો ધખારો પછી જુદા જ પ્રકારનો હોય. એટલે જેને મળી જાય છે ને એણે કંઈ પામી લીધું છે એવું નથી, પણ જેણે કશું ન પામ્યા તેમ છતાં પણ લોકોના હૃદયમાં જે બેસે છે ને એણે કશું પામ્યું છે. અને રઘુવીરભાઈ એમાં ના છે. મને સૌથી વધુ હું અહીંથી બેઠી હતી એટલે એક ઓબ્ઝર્વેશન હોય એટલે અમે થોડાક અહીંયા ઊંચા બેઠા છે એટલે અમને બધા દેખાય. ભાઈઓ બહુ થાકેલા છે ખરેખર. એટલા બધા આમ તાળી પાડે તો બિચારા એટલા સરસ આમ શાંતિથી પાડે. હસવાનું કહીએ તો એમ થાય કે હમણાં લોન લેવાને બેન આવ્યા હોય એમ દાંત કાઢે નહીં. અને બેનો જો હોંકારા પડકારા કરે કે નહીં. મેં રઘુવીરભાઈને પૂછ્યું કે અહીંયા બહેનોને કોઈ સમસ્યા છે તો કે નારે ના પહોંચી રહી એવી છે. હમણાં ચૂંટણીમાં એક વખત બધા દાદાઓ બેઠા હતા અને
એક ભાઈ આવ્યા પૂછવા કે અહીંયા તમારું કોનું જોર છે, એટલે એમનું પૂછવાને બધું કે અહીંયા કોંગ્રેસ ભાજપ આનું કોનું જોર છે. દાદા કે અમારા અહીં બાયુનું જોર છે એ કે. એવી રીતે એમણે મને જવાબ આપ્યો કે પહોંચી રહી એવી છે. પહોંચી રહેતી સ્ત્રી જો સમાજ એને કહેતો હોય સ્ત્રી પોતાની સુધી કેમ નથી પહોંચતી એની મને ફરિયાદ છે. બીજાને પહોંચી જ રહીએ છીએ, પોતા સુધી કેમ નથી પહોંચાતું ને એની મોટી ફરિયાદ છે. લોકો જ્યારે જ્યારે સ્ત્રીઓની વાત થાય એટલે કાં તમે જોકના સ્તરે સ્ત્રીઓને લઈ લ્યો, કાં કટાક્ષના સ્તરે સ્ત્રીઓને લઈ લ્યો, અને કાં તો બધા જ એવું માને કે જે પણ જે મગજમાં તકલીફ મૂંઝવણ ખરાબી છે બધી સ્ત્રીઓના હિસાબે છે. ભાઈઓ તો કેવા રૂડા રૂપાડા છે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં હું રઘુવીરભાઈ ગઈ તો મારા પહેલાંના પૂર્વ વક્તાએ બહુ બધા ભાષણો કરીને એમ કીધું કે હવે આ જગતમાં ભગતસિંહની જરૂર છે, શિવાજીની જરૂર છે, પણ એની માટે કે જીજાબાઈ ક્યાં છે કે બેનો ઊભી ઊભી પાણીપુરી ખાય એમાં ક્યાંથી કે શિવાજી આવે. એવો એમણે કટાક્ષ કર્યો. એટલે એમણે વાત કરી, કટાક્ષ પછી મેં કર્યો. પછી મારો વારો આવ્યો. મેં કીધું ભાઈની વાત બહુ જ સાચી છે, ભાઈની વાત બહુ જ સાચી છે કે બેનો ઊભા ઊભા પાણીપુરી ખાય તો ક્યાંથી શિવાજી આવે. પાન માવાનો તો કોઈ વાંક જ ન હોય ને એમાં, એનો એટલો જ વાંક છે. સમાજ આખું 5000 વર્ષથી બહેનોની સુધારણાનો કાર્યક્રમ હલાવે છે, કન્યા કેળવણી હલાવે છે, કન્યા સુધારણા ચલાવે છે. હવે કન્યાઓને સમજાઈ ગયું છે કે કુમારોને કેમ રાજી રાખવા, કુમારો સાથે કેમ રહેવું. હવે કુમારોને કેળવો કે કન્યાઓ સાથે કેમ રહેવું, કન્યાઓ સાથે કેમ વાર્તાલાપ કરવો, કન્યાઓને કેમ સમજાવી અથવા કેમ સમજવી. ઉભય પક્ષે જો સમાજમાં ન થાય તો ક્યાંય ન થાય. સૌથી વધુ મને મારી માટે દુઃખદ અને આશ્ચર્યજનક ઘટના અને વાત એ થઈ કે મારા બે પહેલાંના પૂર્વ વક્તાઓએ અંધશ્રદ્ધાઓની સૌથી વધુ વાતો કરી. સાહેબ, જે સમાજે શબ્દની જ્યોતમાં શ્રદ્ધા જોઈ હોય, 2 જ્ઞાનપીઠ 4 મળ્યા હોય એવા 2 તમારા સમાજને મળ્યા છે, એનો અર્થ એ છે કે તમારો સમાજ શબ્દની જ્યોતમાં શ્રદ્ધાને જોતો તો એ દોરાના ધાગે ક્યાં રવાડે ચડી ગયો, ક્યાં મૂકી આવ્યા તમે. અને અત્યારે તો એવું છે આપણી શ્રદ્ધા એટલી બધી તકલાદી છે કે ભગવાન કામ ન કરે તો એને બદલાવી નાખીએ, માણા બદલાવી નાખીએ, ભાઈબંધી બદલાવી નાખીએ, સંબંધ બદલાવી નાખીએ. એમ નહીં, ભગવાને બદલાવી નાખવાના. 3 મંગળવાર કર્યું, હજી ન કરી દીધું મારું. લે, તમારા જેવું કોક મળે સોમવાર કરો, સોમવાર એટલે સોમવાર કરીએ. તમે જુઓ અહીંયા જે વૃદ્ધો હશે એમના મંદિરમાં પહેલાં 1 અને 2 એક ઈષ્ટદેવ તમારા હોય ને એક તમારા કુળદેવી હોય, 2 મૂર્તિઓ હતી. હવે ઘરમાં જેટલા લોકો હોય એવા અલગ 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 પ્રકારના ભગવાન. એટલે આજે નાના બાળકો છે ને એ જ્યારે પગે લાગે ને ત્યારે એમ થાય કે આમાં કોને બોલાવાના જેથી તકલીફ પડે તેદી. મને તમને એક ખબર હતી નોંટા થયા ત્યારે કે એકને બોલાવો, માતાજીને બોલાવો, કે જેને માનતા હોય, આપણા મમ્મી જેને માનતા હોય, આપણા કુટુંબ જેમાં ચાલતું હોય, આપણી કુળની જે દેવી હોય એને માનતા હોય. પછી આ પેઢીએ નક્કી કર્યું કે આટલા બધાને માનવું એને કરતા ઝુકરબર્ગને પૂછીને ફેસબુકને પૂછી લ્યો, ગૂગલને પૂછી લ્યો, આમાં પડવું જ નહીં ને. એક વખત અકબરે બિરબલને કીધું કે તું વારા ઘડી બધા કારમાં 3 વખત એવું કીધા કરે, ભગવાન જાણે, ભગવાન જાણે, ભગવાન કરી હાચું, ભગવાન કરી હાચું. આ ભગવાન કરે છે હું ઈ કે. એટલે બિરબલ બધાને ખબર છે કેવો બુદ્ધિશાળી. એ કે આવા નાના નાના પ્રશ્નો તમારા મન કરાય, ભગવાન શું કરે, આવા નાના પ્રશ્નો તમારા મન કરવાના. એ કે આવા પ્રશ્નોનો જવાબ તો મારા ઘરની બાજુમાં રહેતા કુંભારનો દીકરો આપી દે, આવડો એવો જે શેરીમાં રમેશ, કે ભગવાન શું કરે. એ કે આમ સભાની વચ્ચે આવું કીધું એટલે થોડાક હમહમી તો ગયા જ હતા, જ્યારે મજા નહોતી આવી. એ કે બોલાવજે તારા ભાઈ કુંભારના દીકરાને, કે શું કરે, મારે ભગવાન જોવું છે. બીજે દિવસે કુંભારના દીકરાને બોલાવવામાં આવ્યો અને ભર સભામાં રાજાએ પૂછ્યું કે એ છોકરા ભગવાન શું કરે. એટલે બિરબલનો પાડોશી એટલે જેવો તેવો તો હોય નહીં. એટલે કે માફ કરજો શહેનશાહ, મારે તમને એક સવાલ કરવો છે કે તમે જે પ્રશ્ન કર્યો છે એ તમે જિજ્ઞાસા વૃત્તિથી કરો છો
કે મારી પરીક્ષા લેવા માટે, કે તમારા રાજમાં કેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે એની માટે કરો છો? તમે મને કહો ને તો મને જવાબ આપવાની ખબર પડે. એ કે નાના તો જરાય ચિંતા ન કર, મને કોઈ તારી પરીક્ષા નથી લેવાની, તને કોઈ દંડે નથી દેવાનો, તને સાચો જ જવાબ દેવો છે. મારી જિજ્ઞાસા વૃત્તિ માટે મારે તને પૂછવું છે કે ભગવાન કરે શું? એટલે પાછો ઓલો બિરબલનો પાડોશી હતો, એટલે જેવો તેવો હતો હોય નહીં. એ કે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી પૂછતા હોય તો તમે શિષ્ય થાવ, તમે પરીક્ષા લેતા હોય તો મારા તમે ગુરુ થાવ. તમે પરીક્ષા લેતા હોય તો આ બેઠક વ્યવસ્થા બરાબર છે, તમે ગુરુનું સ્થાન ઊંચું હોય, પણ તમે જિજ્ઞાસા વૃત્તિથી બેસતા હો તો તમારે નીચે બેસવું પડે અને મને થોડુંક સ્થાન ઊંચું આપવું પડે. એટલે મજા તો આવી જ નહોતી ગઈકાલની. અને ફરીવાર આખા રાજની વચ્ચે એક નાનો એવો ટેણીયો છોકરો આટલા બધા ખેલ કરાવે એટલે એવા ધડાક ખીજાઈ ગયા, અડાપ દઈને હેઠા ઉતરી ગયા સિંહાસન ઉપરથી અને ઓલા છોકરાને ઉપર બેહાડી દીધો. એ કે હવે બોલ શું કરે ભગવાન? તો ઓલો છોકરા કે ભગવાન આ કરે. ઘડીના છઠ્ઠા ભાગમાં આખો 92 લાખના ધણીને હેઠો બેહાડી દે ને કુંભારના છોકરાને સલ્તનતનો રાજા બનાવી દે. આ કરે ભગવાન. કે બેનો, આમાં ભાઈઓનો વાંક ઓછો છે. ધર્મ અને સંસ્કાર હંમેશા સ્ત્રીના ખભા પર રહ્યા છે. જ્યારે સ્ત્રીએ પોતાનો ધર્મ અને અધ્યાત્મ મૂકી દીધું ને એટલે આ ખોટા રવાડે ચડાઈ ગયું. અને તમને શું લાગે છે, તમને જેણે બનાવ્યા છે એને તમે આવી રીતે 3 દોરાથી બનાવો એમ? એને તમે કહો, એને તમે બાંધો. પછી હું તો હમણાંથી વાક્યો સાંભળું કે અમે એને માતાજીને બાંધી દીધા. અરે તમારી તેવડ બહારની વાત છે ભાઈ, એને બાંધવાની. બાંધી દીધા તે 1 વિધિમાં ઉપરવાળાએ આપણે બધાને, એને બાંધ્યા કહેવાય. શ્રદ્ધાના સાચા ઠેકાણા તમારી આવતી પેઢીને આપો તો એ તમને સારી રીતે યાદ કરશે. કે કોક દી મૂંઝાશે. પૂજ્ય મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. હવે તમે જ બે છોડા ઓલા ખૂણે મટો તો સંતાનો ક્યાં જાય? અને જે લોકો આ બધા ધૂણવામાં ને એમાં પડ્યા છે એ પોતાના ઘર તમારા હિસાબે હાજા કરે, બાકી એના થતા હોય, એનાય હાલતા ન હોય, એનાય રહી ગયેલા હોય. જે તમારી સામે દેખાતી નથી એ ચેતનામાં એટલી શ્રદ્ધા રાખો. સાહેબ, સાચા દિલથી એકાદ આંસુ પાડીને દીવો કરીને માગો તો આવીને ઊભી રહીએ. એમાં તમારે કોઈ વચેટિયાની જરૂર નથી. રાધર પૂરી સભાનતાપૂર્વક કહું છું, હિન્દુ ધર્મ એક જ એવો છે કે જેણે કોઈ વચેટિયા રાખ્યા નથી. સીધો સંપર્ક મારો ને એનો, વાયા કાંઈ નહીં જોઈએ. તો આટલા બધાની વચ્ચે અને મને દુઃખ ત્યારે થાય કે એક ભણેલ ગણેલ માણસ, ગ્રેજ્યુએટ થઈ ગયેલ માણસ, એન્જિનિયર ડૉક્ટર થયેલો માણસ ત્યાં જઈને એમ કે દોરું બાંધી દો ને તો મને વિઝા લાગી જાય. તો એ નો વયો ગયો હોય, અહીંયા હું કામે તાણા નાખવા રહીએ? એના 4 જુવારના દાણા નાખવાથી વિઝા મળી જાય, ન્યા ન જાય? આખા કુટુંબનું ન કરાવી લીધો હોય પિયર ત્યાં? થોડીક ઉપરવાળાએ આપી છે. જો મારા બાળકોને તો આપી નથી ને એટલે મારે સ્કૂલ ચલાવવી પડે છે. તમને દીધીશ. અને બુદ્ધિની સાચી વ્યાખ્યા એ જ છે કે તમને તમારું સાચું ને ખોટું ખબર પડે, બીજું કાંઈ નહીં. તમને ભણાવીએ છીએ એટલા માટે, ગણાવીએ છીએ એટલા માટે કે તમને સમજાય. અને ક્યારેક એવું બને કે વૃદ્ધ લોકો, મેં ઘણી વખત એવું જોયું છે કે વૃદ્ધ લોકો એમ કે ના ના આપણે કુળદેવી સિવાય કોઈને ન મનાય. ત્યારે ઓલા ભણેલ ગણેલ એમ કે ના ના એનું હત બહુ છે, તમને શું ખબર કેટલાના કામ કરી દે. કામ કરી દે ને કારકુન કહેવાય, ભગવાન ન કહેવાય. સમજો થોડી વસ્તુ. અને પછી આપણે ફરિયાદ કરીએ કે ખબર નહીં અત્યારના છોકરાઓને વિદેશ જ વયું જાવું, તો હું ધૂણવા હટો રહીએ, આ જો અહીંયા રહીએ, વયા જ જાય. સૌથી મોટી એક બીજી આપણી સમસ્યા એ છે કે યુથને અત્યારે ભારતમાં રહેવું નથી. હજી હું મારે ત્રીજો જ દિવસ છે હું કેનેડાથી આવી છું. હું ત્યાંના કેટલાય છોકરા છોકરીઓને પર્સનલી મળીને આવી છું. કારણ કે ત્યાં સેટરડે સન્ડે કાર્યક્રમો હોય, બાકીના દિવસે તમે ફ્રીમાં હો. ત્યારે કેટલાય મા બાપોએ ફોન કરીને કીધું છે કે બેન મારા દીકરાને સહેજ મળો ને, બોલતો નથી.
મારી દીકરીને પૂછી જુઓ ને કંઈક છુપાવતી હોય ને એવું લાગે છે. પહેલાં તો અહીંયા બેઠેલા તમામ મા બાપને એક હાથ જોડીને વિનંતી કરું કે 12મા ધોરણ પછી તરત તમારા સંતાનને વિદેશ ન મોકલી દો. કારણ કે એ તાજું લોહી છે, સાવ નવું, કે જેને હજી કોઈ સમજ નથી સાચું ખોટું કોને કહેવાય, ફ્રીડમ કોને કહેવાય, આ કરાય કે ન કરાય એ સમજ ન હોય ને તમે ત્યાં મોકલી દો અને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ જોવે, સિગરેટના ધુમાડા જોવે, ડ્રગ્સના રવાડા જોવે, આઈફોનની જલસા જોવે, નાઇટ પાર્ટી જોવે, અને ઓલા 12 સાયન્સ સુધી ઓલા દબાવીને જે સ્પ્રિંગ રાખી હોય, કોલેજ કલ્ચર જીવવાની ઈચ્છા થતી હોય, એને કરવું છે એવું નથી, પણ એ વાતાવરણ એવું થઈ જાય છે. એના બદલે ગ્રેજ્યુએશન થઈ ગયું હોય તો એ બાળક મેચ્યોર થોડુંક થઈ ગયું હોય, એને થોડીક સમજ થઈ ગઈ હોય, પોતાની જાતને એને સ્ટ્રીમલાઇન કરી હોય. અને બીજી એક મોટી લોકો આપણે બધા ફરિયાદી કરે કે ન્યા જોઈને બેન છે ને 18 કલાક કામ કરે, ન્યા કચરા પોતા કરે, ન્યા રસોઈ કરે, પણ અહીંયા એ કંઈ કામ ન કરે. શું કામ ન કરે? એની માટે આપણો સમાજ જ જવાબદાર છે. ત્યાંથી આટલું કરી અને ડોલર લાવે તો આપણે એમ કે વાહ વાહ, કેનેડાથી આવ્યો, કેનેડાથી, અમેરિકાથી આવ્યો. એનો એ વ્યક્તિ ધારો કે એન્જિનિયર હોય, ગ્રેજ્યુએશન હોય, MBA કર્યું હોય અને બીજી કોઈ નોકરી કરતી હોય, અથવા તો અહીંયા માનો કે ત્યાં એ શોપમાં કામ કરતો હોય ને અહીંયા કોઈ કરિયાણાવાળાની દુકાને બાપુજીની ત્યાં કામ કરતો હોય, તો આપણે જ બધા કહીએ આ હું ભણ્યા લ્યો, MBA કર્યું તે કરિયાણાની દુકાને બેહવું પડે, આવા ભણાય જ નહીં. એટલે હું છોકરા સાંભળવા હટો અહીંયા રહીએ. આમાં સમાજ જવાબદાર છે, છોકરા જરાય જવાબદાર નથી વિદેશ વયા જવા માટે. એક વસ્તુ યાદ રાખજો, આ તો ટિકટોક જનરેશન છે, તમારી ટકટક સાંભળવા માટે સામે રહે જ નહીં. માતા પિતા તરીકે તમારી જવાબદારી છે કે સંતાનને ટેકો કરો, ટીકા નહીં. અને બધા મા બાપને ખબર નહીં, પોતાના સંતાનથી જ ફરિયાદ છે, પાડોશીના જ ગમે તો લઈ આવો ને, એના ફલાણા ભાઈનો છોકરો જો, ફલાણા ભાઈની દીકરી જો. ક્યારેક તમારા સંતાનને પણ બેસાડીને કયો, કારણ કે તમે અહીંથી જ્યારે મોકલી દો છો ત્યારે એને ભયંકર એકલતામાં સાચવવાનું હોય, જીવવાનું હોય, ત્યારે તમારા બોલેલા વાક્યો એને વાગ્યા જ રાખે અને પછી તે એકલતામાં સુસાઇડ કરે છે, ડ્રગ્સના રવાડે જાય છે, બીજા વ્યસનના રવાડે જાય છે. કારણ કે એને એની અંદર કશુંક છે એવું કહેવાવાળા માતા પિતાએ એને કોઈ દી કીધું જ નહીં. આપણે એક એવી પેઢીમાં જન્મ લીધા છે કે બાળકોને એમ કહો ને કે તારાથી આ નહીં થાય, તારાથી આ નહીં થાય, તો જ કરે. આ એવા નથી, આખું બદલાઈ ગયેલું વર્ઝન છે. આને તમે એમ કહો ને તારા નહીં થાય, તે હા મેં આ તો નહીં થાય લ્યો, એ આપણે હતા ના હેનું નહીં કે નીકળી જતા હતા. આ નીકળી જાય એમાંથી નહીં, તમને કાઢી મૂકે એમાંથી છે. અને સંતાનોને મારી એક નમ્ર વિનંતી છે કે તમને જો મા બાપના પૈસાઓ, મા બાપની પ્રોપર્ટી, મા બાપની આબરૂ, મા બાપની સત્તામાંથી લાભ લેવાની ઈચ્છા થતી હોય તો મા બાપના થોડાક આવા મેણા ટોળામાંય તમારી જવાબદારી છે. તમે એમ કહો કે મારે ડાબી આંખ જોઈને જમણી ન જોઈ, એમ ન હાલે. એકની સાથે એક ફ્રી જોઈ, ગુલાબ હારે કાંટા આવે, કા ઓલામાંય વટ રખાય, એ નથી જોતું, પપ્પા નહીં જોયું મારા જોડે જઈશ. તા તો રોતા આપણે કે તમારી હાટું આટલું ન કરું, ફલાણા કાકાએ કેટલું કર્યું એના છોકરા હાટું. પાડોશીના બાપુજીના ઉદાહરણ દઈએ આપણે. અને ત્યાં તરત મમ્મી રોતી જાય પપ્પા પાસે. પપ્પાને ખબર હોય કે આ નથી જવા જેવું, અને જે અહીંયા ન ભણ્યા હોય એ ન્યા હું ભણવાના એલાવ. પિતાને ખબર હોય કે ઘરની બહાર નીકળો ત્યારે કેટલી સમસ્યાઓ, કેટલી તકલીફ અને મૂંઝવણ આવતી હોય છે, એટલા માટે પિતા ક્યાંક આનાકાની કરતા હોય છે ત્યારે મમ્મી તરત જ પેલું બ્રહ્માસ્ત્ર કાઢે, રોવાનું. એકનો એક દીકરો છે, તમે એટલું ન કર્યું, આટલું મોટું ઊભું હેની હાટું કર્યું છે, આટલું ન કરી શકો, તમારે તો છૂટતું જ નથી. એને ઘણુંય છૂટે છે, અહીંયા વળગેલું છે ને એટલે એને ખબર છે. પુરુષનો નકાર છે ને બહેનો, હંમેશા જગતની આવી પીડાના આધારે આવતો હોય છે. કારણ કે એ ઈચ્છે છે કે જે તકલીફ ને પીડા મને થઈ નહીં, મારા સંતાનને ન થાય ને, એટલા માટે પિતા હંમેશા કકડાટ કરતો હોય છે. અને તમે હોસ્ટેલમાં જાઓ, ક્યાંક બહાર જાઓ ને, ત્યારે માની મહેનત સમજાય અને પિતાનો કકડાટ સમજાય. જ્યારે પહેલા જ દિવસે તમારો બોસ તમને ગેટ લોસ્ટ કે
ત્યારે સમજાય કે ઓલું પપ્પાનું વાળું સાંભળી લીધું હોત ને તો વાંધો ન આવત. એટલે જ્યારે તમારા પતિ કે એના પિતા કોઈક ના પાડે છે તો એના નામાં સપોર્ટ આપો અને સાથે કહો કે બેટા પપ્પા કહે છે તો તું સાંભળતો ખરો. પણ આપણે ઓલું નાનપણથી તકલીફ ઉછેરમાં કઈ થઈ છે ખબર છે? બાળક સાવ નાનું એવું હોય ને એટલે મમ્મી પપ્પા પૂછે તને પપ્પા ગમે કે મમ્મી? એટલે છોકરાને એમ થાય કે ઓકે બેમાંથી એક જ ગમવા જોઈએ, બે તો ગમે એવા છે ને, એ એકબીજાને નથી ગમતા, મને ક્યાં બે ગમે? બરાબર? આ સવાલ જ ખોટો છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે. એટલે છોકરાને સમજાઈ જાય કે ઓકે આ ભાજપ કોંગ્રેસની સરકાર છે જેમાં ગઠબંધન શક્ય જ નથી, એટલે આપણે રાજ કરવાનું થાય છે. અને પપ્પાને તો એઝ એ ફાઇનાન્સર આપણે રાખ્યા હોય ને એમ ડ્યુટી ઉપર કરાવડાવીએ. કા પપ્પાએ પૈસા આપવાનો ને કા પપ્પાને ખીજાવાનો. મમ્મી દર 3 વાક્ય તાર પપ્પાને કહી દઈશો, તાર પપ્પાને કહી દઈશો. એટલે પપ્પા ઓલા થાક્યા હાર્યા પાછા આવે, ઓફિસની આખા દિવસની માથાકૂટ હોય, 3 વખત બેંકવાળાનો મેસેજ આવી ગયો કે હપ્તો ચડી ગયો છે, જે ઉછીના ભાઈબંધ લઈ જવાનું કીધું તું 15 તારીખે દઈ દઈશ એને દીધા ન હોય, સ્કૂટરમાં એકાદ લીટો પડી ગયો હોય, સ્કૂટર પાર્ક કરતી વખતે 3 જણાએ કીધું કે જ્ઞાન નહીં સામે કરો. આવી માથાકૂટમાં થાકેલો હારેલો હાફેલો પુરુષ ઘરમાં આવે અને દરવાજો ખોલીને આપણું પહેલું વાક્ય નીકળે તમે બધુંય મૂકી દો પહેલાં આને સમજાવો તો. એટલે સમજાવવામાં શું આવે? સટાક દઈને એક આવે કે ઓલું બધું ફ્રસ્ટ્રેશન એનામાં હતું. અને વધી પછી છોકરાને એમ થાય કે આ મારવા હાટો હુકમ ઘરે આવતા છે, ત્યાં રહેતા હોય તો ઓફિસમાં. એટલે રોતું રોતું બાળક છે એ મા પાસે રસોડામાં જાય. એટલે મા પાછો સરસ વાળ સરખા કરીને પોતાના છેડાથી આંસુ લૂછીને એમ કીધું મેં તને કીધું તું ને તોફાન કરમાં પપ્પા ખીજાશે. એટલે પણ તમે એને કીધું કાને ખીજાવ.